લગભગ દરેકના ઘરમાં રોજ શું બનાવવું એ પ્રશ્ન તો હોતો જ હોય છે, બરાબર ને? તો આજે હું તમારામાં ફટાફટ બની જાય તેવા પુલાવની પ્રેશર કુકરમાં બનાવવાની રેસીપી લઈને આવી છું. અને એક મસાલો ઉમેરવાથી આ પુલાવનો ટેસ્ટ બહાર જે તવા પુલાવ મળે છે એવો જ આવશે. વન પોટ મીલ તરીકે સર્વ કરી શકાય અથવા તો લંચ બોક્સમાં પણ આપી શકાય તેવો આ પુલાવ એકદમ ફટાફટ બની જાય છે પ્રેશર કુકરમાં અને એકદમ ફ્લેવરફુલ સરસ બને છે. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો અહીંયા મેં 1 કપ બાસમતી રાઈસને પાણીથી સારી રીતે વોશ કરી લીધા છે અને 1.5 કપ જેટલા પાણીમાં તેને પલાળી લીધા છે. કુકરમાં જ્યારે પણ પુલાવ બનાવીએ ત્યારે રાઈસને હંમેશા 15થી 20 મિનિટ માટે પલાળી રાખવાના, જેથી તે એકદમ ફટાફટ કૂક થઈ જાય છે અને સરસ છૂટા બને છે. વેજીટેબલ્સને કટ કરી લઈએ. તો તેમાં મેં એક ડુંગળી લીધી છે અને એક ગાજર લીધું છે. તો ડુંગળીને પતલી સ્લાઇસમાં કટ કરી લેવાની છે. અહીંયા તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો અને એને આ રીતે બારીક કટ કરી લેવાના છે. ગાજરની પણ છાલ ઉતારી લીધી છે, તેને પણ બારીક કટ કરી લેવાનું છે. ત્યાર પછી લસણની કળી લેવાની છે. તમે ન ખાતા હો તો લસણ અને ડુંગળી સ્કીપ કરી શકાય. લસણને પણ એકદમ બારીક કટ કરી લેવાનું છે. આ પુલાવમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો જો તમે લસણ ખાતા હો તો ચોક્કસથી ઉમેરજો. તો અહીંયા મેં લસણ, ગાજર અને ડુંગળીને બારીક કટ કરી લીધી છે. 2 તીખા લીલા મરચાં લીધા છે, તેને આ રીતે ટુકડામાં કટ કરી લેવાના છે. મીઠા લીમડાના પાન લીધા છે અને સાથે બીજા વેજીટેબલ્સમાં એક બટેકાને છાલ ઉતારી અને આ રીતે ટુકડા કરી લીધા છે અને 2 ટેબલસ્પૂન લીલા વટાણા લીધા છે. તો પુલાવમાં ઉમેરવાના વેજીટેબલ્સ આપણા બિલકુલ તૈયાર છે. તો પ્રેશર કુકરમાં 1 ટેબલસ્પૂન તેલ લેવાનું છે, સાથે 1 ટેબલસ્પૂન ઘી લેવાનું છે. એકલા ઘીમાં પણ તમે પુલાવ વઘારી શકો છો. અહીંયા મેં ઘી અને તેલ બંને મિક્સ લીધું છે. ઘી અને તેલ બંને ગરમ થઈ જાય એટલે 1 ચમચી આખું જીરું ઉમેરી દેવાનું છે. સાથે ખડા મસાલા લેવાના છે. તો તેમાં મેં 1 તમાલપત્ર, 1 ઇલાયચી, 1 તજનો ટુકડો, 1 ચક્રફૂલ, 2 લવિંગ લીધા છે. તેને પણ સાથે ઉમેરી દેવાના છે અને થોડી સેકન્ડ્સ માટે તેને સોતે કરી લેવાના છે. આ રીતે મસાલાને તેલ અને ઘીમાં સાંતળવાથી તેમાંથી એકદમ સરસ ફ્લેવર રિલીઝ થાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે પુલાવમાં. ત્યાર પછી આપણે જે બધી વસ્તુ તૈયાર કરીને રાખી છે વેજીટેબલ્સમાં ઉમેરી દેવાની છે. 1 મિનિટ જેવું બધી વસ્તુને સાંતળી લેવાની છે. ગેસને અહીંયા તમારે મીડિયમ જ રાખવાનો છે. ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, અડધી ચમચી હળદર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી કાળા મરીનો પાવડર. વટાણા જે લીધા હતા તે હવે ઉમેરીશું. વટાણાને તેલમાં સાંતળવાની જરૂર નથી. ત્યાર પછી જે રાઈસ પલાળીને રાખ્યા હતા તેમાંથી પાણી નિતારી અને ઉમેરી દેવાના છે. રાઈસ ઉમેરાઈ જાય ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનું છે અને પુલાવમાં એકદમ સરસ જે બહાર તવા પુલાવ મળે છે એવા ટેસ્ટ માટે 1 ચમચી પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે. તમારે જો ગરમ મસાલો સ્કીપ કરવો હોય તો કરી શકાય. આગળ આપણે ખડા મસાલા ઉમેર્યા છે. પાઉંભાજી મસાલો પણ સ્કીપ કરી શકાય, પણ એ મસાલો ઉમેરવાથી એકદમ સરસ તવા પુલાવનો ટેસ્ટ આવે છે, તો જરૂરથી ઉમેરજો. હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે, જેથી રાઈસ ઉપર એકદમ સરસ ઘીનું કોટિંગ થઈ જાય અને મસાલા પણ સરસ મિક્સ થઈ જાય. અને એકદમ હળવા હાથે મિક્સ કરવાના છે, જેથી રાઈસ તૂટી ન જાય. હવે પાણી ઉમેરી દેવાનું છે. તો 1.5 કપ અહીંયા પાણી લેવાનું છે. 1 કપ રાઈસ લીધા હતા, સામે 1.5 કપ પાણી. તમે જે પણ કોઈ વાટકીનું માપ લેવાના હો એમાં પણ 1 વાટકી રાઈસ લીધા હોય તો સામે 1.5 વાટકી પાણી ઉમેરી દેવાનું. રાઈસને પલાળીને રાખવાથી બહુ વધારે પાણીની જરૂર નહીં પડે. 1 ચમચી લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. તેનાથી પુલાવ એકદમ સરસ ખીલેલો બનશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. લાસ્ટમાં એકદમ સરસ ફ્લેવર આવે ઘીની, એના માટે 1 ચમચી ઉમેરી દેવાનું છે. હળવા હાથે એક વખત બધું મિક્સ કરી લેવાનું. હવે ઢાંકણ લગાવી દઈ અને મીડિયમ ગેસ ઉપર 2 જ વિસલ કરવાની છે અને ત્યાર પછી ગેસને બંધ કરી દઈ કુકરને જાતે જ ઠંડુ થવા દેવાનું છે. અહીંયા તમારી ગેસની ફ્લેમ મીડિયમ હોય એનું ખાસ ધ્યાન રાખવું. જો એકદમ ધીમો ગેસ રાખશો તો બધું પાણી છે તે રાઈસમાં એબ્ઝોર્બ થઈ જશે અને નીચે બેસવા લાગશે. અને જો ફાસ્ટ ગેસ હશે તો પુલાવ કાચો રહેશે અને બળી પણ જશે. તો 2 વિસલ થયા પછી ગેસને બંધ કરી દીધો હતો અને જાતે જ કુકર ઠંડુ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખીલેલો એવો પુલાવ બનીને તૈયાર થયો છે. ચમચીની મદદથી આ રીતે થોડો છૂટો છૂટો કરી લેવાનો. જેમ જેમ વરાળ નીકળતી જશે એમ પુલાવ છૂટો થતો જશે. પુલાવને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. અને ફ્લેવર્સથી ભરપૂર એવો આ પુલાવ તમે કોઈ પણ તમારી પસંદની સબ્જી અથવા તો દહીં સાથે સર્વ કરી શકો છો. ટમેટો સૂપ સાથે પણ સર્વ કરી શકાય છે. તો જો તમારે ક્યારેક ઝટપટ અને ટેસ્ટી કંઈક ખાવું છે તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે. ગરમ પણ ખાઈ શકાય અને ટિફિનમાં પણ આપી શકાય છે. તો
તો હવે જ્યારે પણ તમારા ઘરે પુલાવ બનવાનો હોય ત્યારે એકવાર આ રીતે બનાવજો. ચોક્કસથી બધાને પસંદ પડશે. રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં તમારો ફીડબેક જણાવજો. કોઈ પણ કારણોસર જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો નવી રેસિપીના અપડેટ મળે તેના માટે યુટ્યુબમાં નિરાલીસ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો. તો ફરી મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.